જય પ્રભુ ઈશુ. ગુડ મોર્નિંગ. આશા રાખું છું આપ સર્વ મજામાં છો. આપ સર્વને ફરી વખત ગુરુ ઉપદેશ મારફતે મળવા માટે ઈશ્વર પિતાએ જે તક આપી છે તેના માટે ઈશ્વર પિતાનો હું આભારી છું. આવો આ સમયે આપણે પ્રાર્થનામાં પ્રભુ તરફ નજરોને ફેરવીએ. આકાશમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પ્રભુજી, અમે તમારી પાસે આવીએ છીએ. આજે સવારે પ્રભુ તમારી હુજૂરીમાં ફરી એક વખત આવવાના માટે તમે જે અમને સૌભાગ્ય આપ્યું તેના માટે અમે તમારો ધન્યવાદ માનીએ છીએ. પિતા, આજે તમે મારી સાથે વાત કરો, અમે તમારી તરફથી સાંભળવા માટે ચાહીએ છીએ. ગયા દિવસોની અંદર તમારા વચનો મનન કરવા માટે તમે અમને કૃપા આપી. આ દિવસોમાં પ્રભુ તમે અમને સંભાળો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે મારી પ્રાર્થનાઓ સાંભળો છો અને પ્રભુ આજે સવારે તમે તમારા વચનથી અમારી સાથે વાત કરજો એમ અમે તમારી આગળ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. દરેક મહિમા, માન અને ગૌરવ આપને આપતા પ્રભુ ઈસુ અમારા તારણહારના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારે ફરી વખત આપણને ઈશ્વર પિતાએ જે તક આપ્યો તેના માટે પ્રભુને આભાર માનીશું. અને આજે સવારે આપણે દૈનિક મનન તરફ પ્રેમના વિશેના ચોથા અઠવાડિયામાં આપણે મનન કરવા માટે જઈ રહ્યા છે. પ્રેમ, ગયા દિવસોની અંદર આપણે અભ્યાસ કર્યા. પ્રભુના પ્રેમ વિશે, પ્રભુના પ્રેમની અલગ અલગ વિશેષતાઓ વિશે આપણે અભ્યાસ કર્યા. અને જે પ્રભુનો પ્રેમ છે એ પ્રેમ માફી આપે છે એ શીર્ષક ઉપર આજે આપણે મનન કરવા માટે ચાહીએ છીએ. પ્રેમ અને માફી, પ્રભુનું વચન આપણને સમજાવે છે માફી વિશે. કોરિન્થીયોનો પહેલો પત્ર તેનો 13મો અધ્યાય તેની 5મી કલમ આવી રીતે કહે છે, પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત જોતો નથી, ખીજવાતો નથી, અપકારને લેખવતો નથી. પ્રેમ ઉદ્ધત કે સ્વાર્થી નથી. પ્રેમ ખીજાતો નથી કે કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી. ઘણી વખત પ્રેમમાં લોકો એમ સમજે છે કે મેં શું આપ્યું, મને શું મળ્યું. કેટલી વસ્તુઓ મેં ગયા વર્ષની અંદર પ્રેમના પ્રતીક પ્રમાણે મેં પ્રાપ્ત કર્યા. પણ પ્રેમ કેવળ લેવામાં નથી, પ્રેમ આપવામાં છે. આ બાબત આપણે મનન કર્યા. નિસ્વાર્થ પ્રેમ વિશે આપણે મનન કર્યા. પ્રભુનું વચન કહે છે કે પ્રેમ તેની નોંધ રાખતો નથી, અયોગ્ય રીતે વર્તે. નોંધ કઈ બાબતની આપણે રાખીએ છીએ? કોઈ માણસને આપણી પાસે કોઈ વસ્તુ લેવાનું હોય અથવા આપણે કોઈને પરત કરવાનું હોય. તમે બહુ સારા લોકો હશો પણ ઘણી વખત હું ભૂલી જાઉં છું લોકોને પરત કરવાની બાબત. પ્રેમ આપનારું છે, પ્રેમ નોંધનારું નથી. માંથી લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય તેની 21 અને 22મી કલમ આવી રીતે કહે છે, પછી પીતર તેમની પાસે આવીને કહ્યું, ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું? શું 7 વાર સુધી? પ્રભુ ઈસુના શિષ્યો બહુ જ રસપ્રદ રીતે પ્રભુ ઈસુની સામે ગુડ બોય બનવા માટે, ડાયો છોકરો બનવા માટે, ડાયો શિષ્ય બનવા માટે આવીને આ પ્રશ્ન પૂછે છે કે હું 7 વાર માફ કરું એટલે ચાલશે ને? ને એ ઉત્તરની અપેક્ષાની સાથે કે ના ના બરાબર હો બેટા, 1 વાર નહીં પણ 7 વાર તું સારું કરે છે. ઘણી વાર આપણે પણ એવી જ અપેક્ષાઓ સાથે પ્રેમમાં રહીએ છીએ. હું આવું આપીશ એટલે મને ફલાણું મળશે. પણ પ્રભુ ઈસુ તેને શું ઉત્તર આપે છે? 22મી કલમની અંદર આવી રીતે કહે છે, ઈસુ તેને કહ્યું, 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધી તમે માફી આપો. અને એટલી વખત તમે માફી આપશો તો એ તમારું જીવન શૈલી બની જશે, એમ પ્રભુ ઈસુ કહે છે. વાલાઓ, યોહાનની લખેલી સુવાર્તા 3જો અધ્યાય 16મી કલમ આપણને બિલકુલ યાદ છે. શું કહે છે? કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પણ પહેલો યોહાન 3જો અધ્યાય 16મી કલમ શું કહે છે? પહેલો યોહાન 3જો અધ્યાય તેની 16મી કલમ આવી રીતે કહે છે, એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણ આપવા જોઈએ. પ્રેમ
એ આપનારું છે, મેં તમને કહ્યું, અને પ્રેમ એ માફી આપનારું છે, એમ પણ હું તમને કહેવા ચાહું છું. જ્યારે આપણે માફી આપીએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તના પ્રેમને પ્રગટ કરીએ છીએ. કેમ અન્યો કરતા તમે અલગ છો? જો તમે ખ્રિસ્ત ઈસુના અનુયાયી છો તો તમારો જીવન શૈલી છે માફી આપવાનું. તમે માફી આપવાનું એ આપણા જીવન માટે અનિવાર્ય સિદ્ધાંત છે, એમ આપણે સમજવું જોઈએ. 4-5 વાક્યો તરફ આપણે જોઈશું અને મૂલ્યાંકન કરીશું શું આ માફી છે. એક વાક્ય છે, જ્યાં સુધી તેઓ માંગે નહીં ત્યાં સુધી લોકોને માફ ન કરવી જોઈએ. બરાબર ને? આપણે ઘણી વાર સાંભળીએ, આપણે આગળ માફી ન માંગ્યું તો આપણે શું લેવા માફી આપવી જોઈએ. શું સાચું છે વાક્ય? ખોટું છે? તમે મૂલ્યાંકન કરજો, વિચારજો. બીજું એક વાક્ય છે, ક્ષમા કરીએ અથવા માફ કરીએ તો માફ કરવામાં અપરાધ અને પીડા ઘટાડવાનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં કહું તો forgiveness includes minimizing the offense and pain that was caused. માફી આપવામાં આપણે આ કરીએ છીએ કે જે પીડા મને થઈ, જે અપરાધ મારી વિરુદ્ધ થયું, તેને ઘટાડવા માટે આપણે માફી આપીએ છીએ. આજે સવારે હું તમને કહેવા જાઉં છું, આપણા માટે એક જ ગાઈડલાઈન છે, એ આપણું દેવનું વચન છે. પણ આપણે જો બાઇબલની અંદર અભ્યાસ કરીશું તો આપણને જોવા મળશે માફી જે છે એ શરત ઉપર આપવામાં આવતું નથી. અંગ્રેજીમાં કહું તો forgiveness is not conditional. તું મારા માટે આવું કરીશ તો હું તને માફી આપીશ. પ્રભુ ઈસુએ 7 ગણી 70 વખતની જે માફી કહ્યું, એક વખત નહીં પણ 7 ગણી 70 વખત તારે માફ કરતું રહેવાનું છે. તો forgiveness is not conditional. માફી જે છે એ શરત ઉપર નથી. એને આપણે શું કરીએ? એને માફી ના કહીએ, એને આપણે ભાવતાલ કહીએ છીએ, બાર્ગેનિંગ કહીએ છીએ. અને બાર્ગેનિંગ એ માફીની અંદર આવે તો એ માફી કહેવાય જ નહીં. એટલા માટે વાલાઓ, માફ કરીશું તો જેમ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર માફ કર્યું, તેઓને માફ કર, કેમ કે તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. એ માફી પર આપણે આવવું જોઈએ. આપણે કઈ બાબત ઉપર મનન કરીએ છીએ? પ્રેમ ઉપર. શું પ્રેમ એટલે માફી? નિશ્ચય, પ્રેમ એટલે માફી. પ્રેમ નો પર્યાય છે માફી. અને માફી કરનાર વ્યક્તિ, માફ કરનાર વ્યક્તિ એ પ્રેમને મૂલ્ય આપનાર છે. માફી એ અપરાધના ગંભીરતાને ઘટાડતું નથી, ઓછી કરતી નથી. ઘણી વાર આપણે એમ કહીએ કે માફ કરી દે ને એટલે કે બહુ જે મોટી ઘટના બની ગઈ એ થોડું શાંત પડી જાય. ના, માફી કોઈ વસ્તુને શાંત પાડવા માટે નથી. તમે સમજો, એક છે તમારે ઘાયલ થવું, બીજું છે તમારી સાથે ખોટું થવું, ખોટું કરવું. ઘાયલ થવું અથવા wounded અંગ્રેજીમાં કહીએ તો એ શાયદ ઘણી વખત આઘાતજનક બની જાય, અચાનક બનનાર બાબતો છે. એક્સિડન્ટ જે છે એ એક અચાનક બનનાર બાબત છે. પણ મર્ડર જે છે એને ષડયંત્ર કરવામાં આવે છે. માફીની અંદર તમે ઘાયલ થઈ ગયા હશો, એ શાયદ બીજા કોઈની અચાનક બોલવાની બાબત, પણ કોઈ વ્યક્તિએ તમને જાણી જોઈને ચોટ પહોંચાડ્યું છે તો એ તમારી વિરુદ્ધ કરેલું અપરાધ છે. એ અપરાધને માફ કરો બહુ મુશ્કેલ બની જાય છે, પણ પ્રભુએ આપણને મુશ્કેલ કામ કરવા માટે પ્રભુએ આપણને તેડ્યા છે. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે માફ કરશું એટલે આપણે ફરી વખત એમની જોડે પહેલા જેવું હતું એવું ને એવું થઈ જવું પડે છે. ફોરગિવનેસ એટલે આપણે વિચારીએ છીએ કે સંબંધને પુનઃસ્થાપિત કરવું. પુનઃસ્થાપન કરવા માટે સમય લાગે, એના માટે વિશ્વાસને જીતવું પડે, એના માટે વિજય પ્રાપ્ત કરો, વિશ્વાસ કમાવવું પડે. પણ તમે માફી આપી શકો જે પુનઃસ્થાપનનો પહેલો પગથિયું બની શકે છે. આજે સવારે હું તમને કહેવા ચાહું છું, જો તમે પ્રેમ કરો છો, જો ખ્રિસ્તનો પ્રેમ તમે અનુભવ કર્યું છે, તો એ પ્રેમની આધાર પર મારે અને તમારે જીવન જીવવાની જરૂરત છે. માફી આપવામાં એનો મતલબ એમ નથી કે જે થઈ ગયું એને ભૂલી જવું, અને ભૂલી શકતા બી નથી. કોઈ વ્યક્તિએ એમ કહેતા હોય કે ખરેખર માફ કરવું એટલે ભૂલી જવું, પણ તમે વિચારી જુઓ, જે વસ્તુ તમે ભૂલવા માટે કોશિશ કરો છો એ તમે હંમેશા યાદ કર્યા વગર ભૂલી શકતા નથી. એનો મતલબ
કે તમારે ભૂલવાના માટે પરિશ્રમ નથી કરવાનું, પણ તમારો પરિશ્રમ માફી આપવા માટે હોવો જોઈએ. અને જ્યારે આપણે માફી આપીએ છીએ ત્યારે એક નવો ચશ્મો પહેરી લઈએ છીએ, અને એ ચશ્માની અંદરથી આપણે શું જોઈએ છીએ? એ ચશ્મા પહેરીને આપણે પ્રભુની કૃપા અને પ્રભુના પ્રભુત્વના ચશ્માથી આપણે જોઈએ છીએ. મારા કાબિલની બાબત નથી, આ વ્યક્તિએ મારી વિરુદ્ધ ખોટું કર્યું છે, તેણે મારા વિરુદ્ધ અપરાધ કર્યું છે, મારી વિરુદ્ધ મનસૂબો કર્યું છે, અને એ વ્યક્તિને છતાં બી માફ કરવું મારા માટે મુશ્કેલ છે, પણ હું માફ કરું છું અને હું પ્રભુના નજરિયાથી અને પ્રભુના નજરથી હું તેની તરફ જોવા ચાહું છું. વાલાઓ, માફી આપણા સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર, આત્મિક જીવનની અંદર બહુ અગત્ય છે. પ્રેમની ચોથી બાબતમાં માફી આપણા જીવનની અંદર બહુ જ અગત્ય છે. વાલાઓ, આજે સવારે હું તમને પૂછવા ચાહું છું, તમારા ગળા પર શાયદ એક ક્રોસ હોઈ શકે, તમારા હાથમાં એક ક્રોસનો ટેટુ હોઈ શકે, અથવા તમારા કીચેનમાં એક ક્રોસ હોઈ શકે, તમારા ઘરના દરવાજા પર એક ક્રોસ હોઈ શકે, તમારા બાઇકમાં અથવા વાહનમાં ક્રોસનો ચિહ્ન હોઈ શકે, ચોંટાડ્યો હશે. હું તમને કહેવા ચાહું છું, પ્રભુ ઈસુનું જે ક્રોસ છે એ ક્રોસ શું દર્શાવે છે? એ પ્રેમને દર્શાવે છે. જો હું પ્રેમ કરી શકતો નથી, જો હું પ્રેમ કરી શકતો નથી, તો વાલાઓ, એ ક્રોસ બહુ મતલબ આપણા માટે રાખતું નથી. જો એ ક્રોસ શું દર્શાવે છે? પ્રભુ ઈસુની માફીને દર્શાવે છે. આજે હું તમને પૂછવા ચાહું છું, કોઈ છે તમારા જીવનમાં જેને તમે માફ હજી નથી કર્યા? બાળપણની બાબત હોઈ શકે, મધ્ય વયસ્કની બાબત હોઈ શકે, એ તમારા જીવન સાથી હોઈ શકે, એ તમારા જીવનની કોઈ પણ વ્યક્તિત્વ હોઈ શકે. હું તમને કહેવા ચાહું છું, જો આપણે પ્રભુની પાસે ખરેખર પ્રભુની આગળ ચાલીએ છીએ તો આ માફી આપણા જીવનની અંદર બહુ જરૂરી છે. આવો આપણી આંખોને બંધ કરીશું, પ્રભુ તરફ જોઈશું. હાલેલુયા. પ્રભુજી, અમને માફ કરવા માટે મદદ કરો. પ્રભુજી, પ્રભુજી, 7 ગણું 70 બહુ દૂર છે અમારા માટે. 7 વાર માફી એ પણ બહુ દૂર છે. પ્રભુજી, પ્રભુજી, અમે એકવાર માફી આપીએ અને ત્યારબાદ અમે મોટેથી ઘોંઘાટ કરીએ છીએ, અમે અમારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીએ છીએ, અમે તને માફ કર્યા, અમે તને માફ કર્યા. પ્રભુજી, અમને માફ કરવા માટે કૃપા આપો. પ્રભુજી, પ્રભુ, તમારી કૃપા અને તમારું સ્વર્ગીય દૃષ્ટિકોણ તમે અમને આપવાના માટે અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ. દેવ, તમારી કૃપા અમારા માટે જરૂરી છે. આજે સવારે પ્રભુ, કોઈ વ્યક્તિ નિર્બળતામાં છે, કોઈ વ્યક્તિ કમજોરીમાં છે, એ મૂંઝવણની સાથે કે મારી સાથે શું થઈ રહ્યું છે, હું કેમ માફી આપી શકતો નથી. વાલાઓ, આજે સવારે પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, અમારા જીવન તમારા સાનિધ્યમાં નમ્ર કરીએ છીએ. પ્રભુ, તમારા બાળકોની સાથે વાત કર્યું છે માટે ધન્યવાદ. પ્રભુ, આજે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનના ઉમંગના દિવસ છે, જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ, બાળકનો જન્મ, અન્ય કોઈ બી બાબતો છે, મેં પ્રાર્થના કરી દરેકને આશીર્વાદ કરો. કોઈ દુઃખી અવસ્થામાં છે, પથારીવશ છે, દવાખાનામાં દાખલ છે, નિરાશાની અવસ્થામાં છે, પ્રભુ તમે તેઓને દિલાસો આપો. કોઈ વ્યક્તિ આજે માફી નથી પ્રાપ્ત કરી, આ પ્રભુજી તમે તેઓને માફીનો અહેસાસ તમે આપવાના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તમે મારી પ્રાર્થના સાંભળી માટે ધન્યવાદ. પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ, આમેન. જય પ્રભુ ઈશુ. પ્રભુ આપ સર્વને આશીર્વાદ કરશે. પ્રેઝ ધ લોર્ડ.